ગાઈઝ, એક સવાલ છે. લાઈફમાં સૌથી મોટું વોર ઝોન ક્યાં હોય છે? પબજીના મેપમાં કે પછી બોર્ડર ઉપર? અરે ના રે ના, સૌથી મોટું યુદ્ધ તો આપણા 250 ગ્રામના મગજમાં ચાલે છે 24 કલાક. ટ્રુ ડ્યુડ. એક બાજુ આપણું આ ગુડ થિંકિંગ જે આપણે પોઝિટિવ વાઇબ્સ આપે છે, અને એક બાજુ આ બેડ થિંકિંગ જે આપણે 24 કલાક હેરાન કરે રાખે છે. એક્ઝેક્ટલી. આજકાલની રીલ્સ અને સોશિયલ મીડિયાના ઘોંઘાટમાં આપણે પોતાનું રિયલ શેપ સાંભળવાનું ભૂલી જ ગયા છીએ. આજનો ડ્રામા છે ને, એ પણ એક એવા જ કન્ફ્યુઝ યુવાનનો છે જેનું નામ પાર્થ છે, જે બિચારાની સ્ટોરી આપણે આ ડ્રામામાં જોવા જઈ રહ્યા છીએ. તો ફ્રેન્ડ્સ, લેટ્સ વેલકમ અંતરમનનો સંગ્રામ પરફોર્મન્સ. અ બિગ રાઉન્ડ ઓફ એપ્લોઝ પ્લીઝ. પાર્થ, તું આ શું કરે છે? ઓય, હું તને કહું છું. પાર્થ, હું તને કહું છું. આ રીલ મૂક ને પ્રોજેક્ટનું કર, બાકી સારા માર્ક નહીં આવે હો. અને જો આમાં ચેન્જીસની જરૂર છે એમ કીધું તું મેં. ચેન્જીસ? હા, કારણ કે આમાં તારું લોજિક ખોટું હતું. પણ હું જે કહું છું એ તો સમજ. તે બધું તારી જ રીતે નક્કી કરી લીધું છે. તને મારા પર વિશ્વાસ જ નથી. વિશ્વાસની વાત જ નથી પાર્થ. મેં તો આપણા સારા માટે કીધું તું, પણ મને લાગે છે કે તને આ પ્રોજેક્ટમાં હવે ઇન્ટરેસ્ટ જ નથી. એટલે હવે તું આ પ્રોજેક્ટ એકલો જ કરજે. વાહ, જોયું? તેને તારી કોઈ વેલ્યુ જ નથી. તને છોડીને જતી રહી. તારામાં કંઈક ખોટું છે પાર્થ, કંઈક તો ખોટું છે. ના પાર્થ, તે કદાચ ટેન્શનમાં હશે. તું થોડી વાર પછી એની સાથે શાંતિથી વાત કરજે. શાંતિ? શાની શાંતિ? એણે તારું અપમાન કર્યું છે. બદલો તો લેવો જ જોઈએ, અથવા તો એના વિશે ખરાબ વિચારવાનું શરૂ કર. અરે પાર્થ, તમે એકલો બેઠો છે. પેલી ફ્રેન્ડ સાથે લોચો પડ્યો કે? મેં જોયું. એ તો બહુ ગુસ્સામાં હતી, ગુસ્સામાં. હા ભાઈ, હા, બસ થોડો લોચો પડ્યો. થોડો નહીં, બહુ મોટો લાગે છે. હવે તું શું કરીશ? તારા બીજા મિત્રો પણ તારી સાથે વાત નહીં કરે. તારો ચહેરો જો, સાવ કેવો ઉતરી ગયો, સાવ કેવો. ચૂપ! મહેરબાની કરીને મને એકલો છોડી દે. જોતો રહે અહીંથી. જોયું? આખી દુનિયા હવે તારી મજાક ઉડાવશે. તું સાવ નકામો છે, નકામો. પાર્થ, બહાર જે દેખાય છે એ સત્ય નથી. તારું મન અત્યારે પૂરના પાણી જેવું છે, જેમાં કંઈ જ દેખાતું નથી. પણ હું શું કરું? મને બહુ ટેન્શન થાય છે. તું બસ અહીં બેસ, આ ઓડિયો સાંભળ, અને જે પણ વિચારો આવે એને આવવા દે. પણ તું તારું ધ્યાન માત્ર તારા શ્વાસ પર રાખ. Relax your body. Just focus on your breath.
તમારા મનમાં જે પણ સારા અને ખરાબ વિચારો આવે છે તેને માત્ર સાક્ષી ભાવે છે. વિચારોમાં ભાગ લેવાને બદલે ધીરે ધીરે માત્ર તેને જવા દો. મારી અંદર જે શૂન્યતા છે તેનો આનંદ લો. એકવાર ઓમકાર કરીશું. चक्रम जगत चक्रम युग चक्रम च केशव आत्मयोगन भगवान परिवर्तयते निशम. काल चक्रम जगत चक्रम युग चक्रम च केशव आत्मयोगन भगवान परिवर्तयते निशम. પાર્થ, હે પ્રભુ, હું છે ને સાવ એકલો પડી ગયો છું. મારી સાથે કેમ આવું થાય છે? કેમ મારી સાથે જ આવું થાય છે? પાર્થ, તું કેમ વ્યર્થ ચિંતા કરે છે? તું કોનાથી ડરે છે? તને એમ લાગે છે કે તું હારી ગયો છે? પણ યાદ રાખ, હું ભૂતકાળમાં પણ નથી, કારણ કે તે વીતી ગયો છે. હું ભવિષ્યમાં પણ નથી, કારણ કે તે હજુ આવ્યું જ નથી. હું માત્ર ને માત્ર વર્તમાનમાં જ છું. તારા ધ્યાનમાં પણ હું જ છું અને તારા ઉકેલમાં પણ હું જ છું. તારી સાથે જે થયું તે તારી અંદર રહેલા અતિ આગ્રહનું પરિણામ છે. તું તારા વિચારોને જ સાચા માનતો હતો અને તારો આ અતિ વિશ્વાસ કે તારી સાથે ક્યારે કાંઈ ખોટું નહીં થાય તે તૂટી ગયો છે. નકારાત્મક વિચાર તારા આ જ અહંકારનો ફાયદો ઉઠાવે છે. હવે તું જ નક્કી કર પાર્થ, તારે તારા અહંકાર સાથે જીવવું છે કે મારી સાથે રહીને વર્તમાનનો આનંદ લેવો છે. હું અત્યાર સુધી મારી અંદર જ એક યુદ્ધ લડી રહ્યો હતો. જે થયું એ તો માત્ર એક ઘટના હતી, પણ મેં તો એને જીવન બનાવી દીધું હતું. હવે તો મારે કોઈની સામે ફરિયાદ નથી. હેલો, સોરી, આપણે સાંજે મળીને પ્રોજેક્ટ પૂરો કરીએ. ઓકે. હવે મને મારી સમસ્યાનું સમાધાન મળી ગયું, પરંતુ હવે નક્કી તમારે કરવાનું છે કે નકારાત્મક વિચારો સાથે રહી દુઃખ અને નિષ્ફળતાના માર્ગે જવું છે કે સકારાત્મક વિચારો સાથે રહી સુખ અને સફળતાના માર્ગે જવું છે. આ ઘટનાએ મને એક વસ્તુ શીખવી કે જ્યાં સકારાત્મકતા છે ત્યાં જ કૃષ્ણ છે. તો બધા સાથે મળીને બોલો, જય શ્રી કૃષ્ણ. Krishna 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 Krishnam Vande Jagadgurum Madhav Tribhuvan Jalapriyam Krishnam Vande Jagadgurum